વર્ષની પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણી। બારડોલી ખાતે કરુણા મંદિર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ એટલે કે માતા પિતા સાથે 26 જાન્યુઆરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોનહાર નીડર નિષ્પક્ષ મહિલા પત્રકાર જશોદાબેન દેસાઈ ઉર્ફે નેહા અને હલચલ ભારતના હોનહાર નીડર નિષ્પક્ષ મહિલા પત્રકાર સુજાતાબેન વાઢેરના હસ્તે માતા પિતાને રાષ્ટ્રધ્વજ તેમજ ચોકલેટ આપી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। બારડોલી ખાતે કરુણા મંદિર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધજનોએ બંને મહિલા પત્રકાર દિલથી આભાર વ્યક્ત કર્યો અને આશીર્વાદ આપ્યા હતા। હલચલ ભારતના તંત્રી મેહુલભાઈ પટેલ અને તેમની પત્રકાર ટીમ બંને મહિલા પત્રકારોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મેહુલભાઈ પટેલ, હલચલ ભારત, બારડોલી। આજે હલચલ ભારત આપણે કરુણા મંદિર કે જે અગાસી માતા મંદિરની સામે બારડોલી ખાતે એક વૃદ્ધાશ્રમ કે જે આપણા મા બાપ છે એની સાથે આજે ઉજવવા જઈ રહ્યું છે। આપણે એમના વિચારો જાણીએ કે પ્રજાસત્તાક દિવસને કેવી રીતે ઉજવે છે, કેવી રીતે યાદ કરે છે, એ માટે આપણે બા અને દાદાની મંતવ્ય લઈએ। બા, તમારું નામ શું છે? શાંતાબેન ભીગુરા। બા, આજે 26મી જાન્યુઆરી છે, તમને ખબર છે? આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, બરાબર? તો આપણે જોઈએ છીએ કે તમે પ્રજાસત્તાક દિવસે તમે પણ નાના હશે, તમારા છોકરા છોકરીને એના માટે તૈયાર કરતા હતા? છોકરા છોકરીઓ સ્કૂલોમાં ભાગ લેતા હતા? ભણેલા, બરાબર છે, તમને યાદ આવે છે તમારા આજે અમે આવ્યા છીએ 26મી જાન્યુઆરી તમારી જોડે અમે ઉજવીએ છીએ, તમને તમારા એક સ્કૂલનું કોઈ યાદ આવ્યું? તો તમે અહીંયા દેખ રાખો છો મા બાપ, બરાબર? તો અમે 26મી જાન્યુઆરી જોડાયા છે, એ બાબતે તમે શું કહેશો? તમારો ઘણો અભિનંદન કરીએ છીએ અમે, કારણ કે તમે ટાઈમ કાઢીને અમારા વડીલોને મળવા આવ્યા એ માટે। ને તમે એમ કહો છો કે અહીંયા ઘર કરતાં પણ સારું છે? હા, ઘર કરતાં બહુ સારું છે, કારણ કે મારું તો કોઈ જ નથી, જેનું છે એ લોકોને સારી રીતે કરે છે અને સારી રીતના બંધાય અને તે સ્વતંત્ર આપણું સ્વતંત્ર દેશ આજે આપણે પ્રજાસત્તાક દિવસ છે 26મી જાન્યુઆરી છે કે જેમાં બંધારણ આખું અમલમાં આવ્યું છે, બરાબર? કે જે ડૉક્ટર બાબા ભીમરાવ આંબેડકરજીએ આપણને બંધારણ આપ્યું છે અને એનું આજે અમલીકરણ છે, બરાબર છે? આપણને આ દેશમાં આપણા વિચારો આપણને સ્વતંત્ર રીતે રજૂ કરતા આપણી વાત રજૂ કરતા બધી રીતે આપણને સ્વતંત્ર કઈ બોલે વિડિયો છે ને? ફોટો ફોટો મારો ને? એ નાગરિક અત્યારે વિડિયો ચાલુ હતો કે ફોટો? નહીં, ફોટો છે, ચાલુ હશે। ઓકે ઓકે, આ તો લાઈવ મારી હે, બરાબર છે। નહીં, બોલું બહુ સરસ, ઘર કરતાં સારું છે, જોકે મારું તો ઘરે કોઈ જ નથી, આ જેના છે મારું તો કોઈ જ નથી, તો છોકરીઓ એક છોકરીઓ નજીક માટે એમાં શું